નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ દેસાઈ, પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા અમરેલી વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત અને જે પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર છે એવા ઘનશ્યામભાઈ ખેડૂતની મુલાકાત કરવાની છે. અને ઘનશ્યામભાઈ, આપણે જે તમે આ અત્યારે જે ફાર્મ આખું પંચસ્તરીય મોડલ આખું ઊભું કર્યું છે, એ પંચસ્તરીય મોડલમાં તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે મારે આવી રીતનું પંચસ્તરીય મોડલ ઊભું કરવું છે? અમે 10 વર્ષ પહેલાં સુભાષ પાલેકરની શિબિર કરી હતી ગાંધીનગર. હા, ત્યાંથી અમને આખી આ પ્રેરણા મળી. આમ તો અમે સુભાષ પાલેકર સાહેબની શિબિર કર્યા પહેલાં થોડું પ્રાકૃતિક ખેતી કરતા, ગૌમૂત્ર ને છાશ ને એવું છાંટતા. બરાબર. પછી અમને પ્રફુલ્લ દાદા દ્વારા સુભાષ પાલેકર સાહેબનો સંપર્ક થયો અને અમે ગાંધીનગરમાં પહેલી શિબિર કરી હતી. બરાબર. ત્યાંથી અમને એવું મનમાં થયું કે ભાઈ આ 100% સારું છે અને કરવા જેવું છે. પછી અમે ઘરે આવીને સીધું જ પ્રાકૃતિક ચાલુ કર્યું હતું. બરાબર. એટલે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે પ્રાકૃતિક કૃષિમાં નફો નથી તો આપણે જીવામૃત કે ખાટી છાશ વાપરીએ તેનું રિઝલ્ટ નથી મળતું, તો તમારા અનુભવ આ બાબતે શું છે? જે ખેડૂતો 100% બધી પાયા એના અનુકરણ કરે છે એમાં ક્યારેય વાંધો નથી આવતો. અધકચરું કરે છે ને એને વાંધો આવે છે, તકલીફ પડે છે. જેટલા સિદ્ધાંત પ્રાકૃતિક કૃષિના છે એ બધા તમે 5 સિદ્ધાંત તમે વાપરો તો પ્રાકૃતિક કૃષિમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. નહીં, 100% ઉત્પાદન આવે જ છે. અને અમારે તો 10 વર્ષથી 100% ઉત્પાદન આવે જ છે. જો નો ઉત્પાદન આવતું હોય તો અમે 10 વર્ષ નો રાખ્યું હોય, બંધ કરી દીધું. હા, બરાબર. ઉત્પાદન મળતું હોય એના કરતા સારું. જમીનની પાસે મેઇન વસ્તુ એ કે જમીન દિવસે દિવસે બગડે, એ તમારી અત્યારે જમીન હારામાં હારી થતી જાય. અમારી જમીન અત્યારે ફૂલ ફળદ્રુપ થઈ ગઈ છે. આ તમે નીચે જોવા મલ્ચિંગ કરેલું છે, તો આમ આવી મલ્ચિંગ જ એવું રીતનું કરેલું છે ને, મલ્ચિંગથી જ આ એકેય પ્રકારના તમને આમાં ખડ ન જોવા મળતા અને પૂરેપૂરો જમીનની અંદર ભેજ જળવાઈ રહ્યો છે. એટલે પ્રાકૃતિક કૃષિના જે સિદ્ધાંત જે ફોલો કરે એને ફાયદો તો થાય 100%. ને બીજું એ કે તમે આ પંચસ્તરીય મોડલ કઈ રીતના આમ ડેવલપ કર્યું? આ અમે મારી ત્યાં 2010માં સુભાષ પાલેકર સાહેબ આવ્યા હતા ફાર્મની વિઝિટમાં. તો એમણે એવું વાત કર્યું હતું ભાઈ તમે એક પંચસ્તરીય તમારું રોડ ટચ જમીન છે તો પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવો. કારણ કે સુભાષ પાલેકર સાહેબ મારે ખૂબ અંગત રિલેટિવ છે. હું ગમે ત્યારે ફોનમાં એમની સાથે વાત પણ કરું છું. બરાબર. તો મને કહે ઘનશ્યામભાઈ તમે એક અહીંયા આખું મોડલ ફાર્મ ઊભું કરો તો ખેડૂતો જોવે. પછી મેં આખો એમની પાસેથી પ્લાન્ટ મગાવ્યો અને એની સલાહ સૂચન લઈ અને આખું જેવી રીતે સુભાષ પાલેકર સાહેબે કીધું એવી રીતે આખું પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું. બરાબર. આ પંચસ્તરીયમાં એટલે હોય કઈ રીતે? અમુક ખેડૂત મિત્રો હજી પંચસ્તરીય વસ્તુ શું છે એ જ ખબર નથી. પંચસ્તરીય વસ્તુ શું છે, એના ફાયદા શું, કઈ ફાયદા થાય એ તમને? આમાં અમારે લગભગ અત્યારે 10 પ્રકારના ફ્રૂટ છે. બરાબર. અમારે 4 વર્ષ થયા. આ વખતે અમને આ આંબામાં 17 થી 18 મણ કેરીનું ઉત્પાદન આવ્યું. બરાબર. આ વર્ષની તમને આખા વર્ષની ઉત્પાદનની વાત કરું તો 17 થી 18 મણ અમને કેરી થઈ. પછી આમાં વચ્ચે મરચી હતી તો 300 થી 350 કિલો જેવું મરચું થયું. એ અમે 400 રૂપિયાના ભાવે વેચ્યું કિલો દળી. પછી દિવાળી ઉપર શાકભાજી હતું તો 40 થી 42 હજારનું શાકભાજી થયું. બરાબર. અને 17 મણ કેરી થઈ. હવે આ વર્ષે અમને ફ્રૂટમાં સીતાફળ પછી જામફળ આ વધારાનું મળશે. બરાબર. એટલે જેમ સમય જતો જાય, વર્ષ જતા જેમ ફ્રૂટ પાલેકર સાહેબ કહે છે ને કે તમારે કાયમિક આવક, હવે આ વર્ષથી આ ચોમાસું નેક્સ્ટ પૂરું થાય એટલે મારે 12 મહિના આવક ચાલુ થઈ જાય. બરાબર. એટલે આ ખેડૂત મિત્રો આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. આપણે 12 મહિના આવક ચાલુ રાખવી હોય અને સારામાં સારા આ કેટલા વીઘામાં આપણે 5 વીઘામાંથી આવી રીતનું 12 માસ તમને એવી રીતે તમે સિસ્ટમ એવી ફોલો કરો કે તમારે 12 મહિના છે ને તમારી આવક કન્ટિન્યુઅસલી ચાલુ રહે. દર મહિના કેમ પગાર આવી રીતના તમારે ખેતરમાંથી તમને આવક ચાલુ રહે એ રીતનું આપણે ખેતર ઉપર જ મોડલ બનાવવાનું છે. એક બીજું સાહેબ ખાસ અમારે અહીંયા લોકોની માન્યતા ખેડૂતોની એવી હતી કે આપણે અહીંયા આંબા થતા નથી. એટલે અમે જ્યારે ગાંધીનગર શિબિરમાં ગયા ને ત્યારે મેં પાલેકર સાહેબને પ્રશ્ન પૂછ્યો હતો ભાઈ સાહેબ અમારે ત્યાં બધા એમ કહે છે કે ભાઈ આંબા આપણે થતા નથી. તો ત્યારે મને એણે એવું કીધું હતું, મને કે માં એને 2 સંતાન હોય એણે ક્યારેય વાલા દવલું કર્યું નથી, પણ તમે પ્રાકૃતિકમાં આંબા વાવો એટલે 100% થશે. અને મને 100% સફળતા મળી. તો મારું જોઈ અને ગયા વર્ષે અમારા ગામમાં 3000 રૂપિયા આંબાના વવાણા. વાહ વાહ, બહુ સારી વાત કહેવાય. એટલે કોઈક આમ કેમ પ્રેક્ટિસ ચાલુ કરવા વાળું કોઈક જોઈએ. બાકી માન્યતા તો ઘણી બધી હોય, આપણે જો આપણા ખેતર ઉપર ટ્રાયલ કરીએ તો 100% સફળતા મળે. એટલે આખું પંચસ્તરીય ફાર્મ છે. અને તમે ભાઈએ જે રીતના ઉત્પાદનના આંકડા ગણે એવી રીતના તમે હિસાબ કરી લેજો એટલે તમને પણ પંચસ્તરીય મોડલ કરવાનું તમને મન થઈ જાય. એટલે આખું ફાર્મ છે, આખું ફાર્મ બતાવી દો મેડમ. આખું પંચસ્તરીય ફાર્મ છે. ને આમાં
આ કઈ રીતની સ્પેસિંગ માપમાં કઈ રીતની છે? ચોવીસ બાય ચોવીસ આંબા. હા, પછી વચમાં એક સીતાફળી છે, હમ પછી વચમાં એક જામફળી છે, હમ અને વચમાં હરગવા છે. બરાબર. એટલે હરગવાનું હવે હા. ચાલુ થાય ધીમે હરગવો ધીમે તો 2-3 થઈ વર્ષમાં જાય. આવો. હા, એટલે હરગવો તો બીજે વર્ષે જ ઉત્પાદન થઈ જાય. હમ. પણ અમારે મેં ગમે એ વૃક્ષ વાવ્યું ને તો પૂછ્યા વગર નથી વાવ્યું. હરગવા એક પૂછ્યા વગર વવાઈ ગયા હતા. બરાબર. એટલે ગયા વર્ષે મારે કાઢવા પડ્યા. પાછો મેં સાહેબને ફોન કર્યો ને મને કીધું તમારે અવળા વવાઈ ગયા છે, હા હા એટલે મેં કાઢી નાખ્યા. ઈ આ લાઈનમાં વવાઈ ગયા તમારે. બરાબર. વાવવાના હતા આંબાની લાઈન. હમ હમ. આ શાકભાજીની લાઈન આ આપણે આખી શાકભાજીની લાઈન. બરાબર. એટલે આ ખૂબ સરસ મજાનું પંચસ્તરીય છે, બહુ સારો મસ્તનો કોન્સેપ્ટ છે અને તમારી આવક કન્ટિન્યુઅસલી રહે એ રીતનો આ પ્રકારની આખી સિસ્ટમ છે. તમારે એકવાર ફોન નંબર આપી દો, કોઈ ખેડૂત મિત્રોને જો પંચસ્તરીય પોતાના ફાર્મ ઉપર બનાવવું હોય તો તમારે માર્ગદર્શન લઈ શકે. મારા ફોન નંબર છે 9973515110. ને આ ફાર્મનું એડ્રેસ આપી દો, કદાચ એને જો રૂબરૂ મુલાકાત લેવી હોય. આમ અમરેલીથી કુકાઓ રોડ ઉપર આકડિયા વટો એટલે 7 કિલોમીટર ઉપર, અમરાપુરથી 1 કિલોમીટર આગળ છે ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ, અને હાવ રોડ ટચ જ છે. ને બીજું વસ્તુ એ કે ઘણા ખેડૂત મિત્રોના માર્કેટિંગના પ્રશ્ન હોય છે કે અમે બધું ઉગાડી લઈએ, ઓર્ગેનિક વસ્તુ કરીએ, માર્કેટ. તમને આવા કંઈ માર્કેટિંગના પ્રશ્ન અનુભવ્યો હોય? તમે 3-4 વર્ષ ત્યાં કરો છો. અમે તો માર્કેટિંગ માટે ખૂબ જજીમાં, પણ અમે કેવી રીતે વેચાણ કર્યું ચાલુ એનું હું તમને એક ઉદાહરણ દઉં. હા કે ભાઈ આપણે માનો કે 20 કે 25 હગાવાલા હોય, હા એમાંથી 50% તો સદ્ધર હોય જ, આપણો માલ હોય, ખાય જ. હોય તો મેં 2 વર્ષ બધાને ફ્રી દીધું, કીધું ખાવ, તમને સારું લાગે તો મગાવજો. તો જે લોકો માનો ભાઈ આ વર્ષે અમે 12-17 મણ કેરી થઈ, વેચી નથી, બરાબર. બધી હગાવાલાને જ આપી. હા તો જેટલા એ કેરી ખાધી એટલે બધાએ કીધું ભાઈ આવતા વર્ષે અમને કોઈ કે 2 મણ જોઈ, કોઈ કે 5 મણ જોઈ. એટલે મારે આવતા વર્ષે કેરી મારે ક્યાંય વેચવા માર્કેટ જાવી કેરીનું પડશે માર્કેટ ગોઠવાની જરૂર જ નથી નહીં. આ તમારે. એક મેળે વેચાઈ એની જાય. મેળે વેચી જાય. એટલે આ ખૂબ અગત્યની વાત કરી ઘનશ્યામભાઈએ કે માર્કેટ કઈ રીતના ડેવલપ કરવું. આપણે સંબંધ બનાવવાના છે, જો સંબંધ બની ગયા તો માર્કેટ ઓટોમેટિક બની જાય. પણ એમાં બે મેઇન વસ્તુ એક છે કે ઘણા ખેડૂતો પોતાની જે પ્રણાલિકા છે, પ્રમાણિકતા એ જાળવતા આના ઈ મેઇન વસ્તુ ઈ 100% જાળવવી પડે. મારી એક ખાસિયત એ છે કે હું ક્યારેય કોઈનો બીજાનો માલ નથી વેચતો. ના બરાબર. મારી પાસે માલ ન હોય તો હું કહી દઉં ભાઈ આ ભાઈ પાસે છે, તમને અનુકૂળ આવે ને ગમે તો લઈ લ્યો, મારી આગળ નથી. બરાબર. કોઈનું લઈને વેચવાનું નહીં હા, ક્યારે. હા. એમાં આપણા ગ્રાહક તૂટે છે. હા ગ્રાહક તૂટે. એટલે વિશ્વાસ, મેન વસ્તુ વિશ્વાસ છે પ્રાકૃતિક કૃષિમાં. જો ગ્રાહકને તમારી ઉપર વિશ્વાસ બેસી ગયો એટલે તમારા ખેતર ઉપરથી તમારો માલ વયો જાય. 100% વિયો છે. એ તમારો અનુભવ બોલે અત્યારે. બોલે, હા. એટલે આ પ્રાકૃતિક કૃષિ બહુ અગત્યની કૃષિ છે. દિવસે દિવસે જેમ રોગચાળો વધવાનો છે, જમીનમાં ઉત્પાદન કરવાની ક્ષમતા ઘટશે, એટલે જીવામૃત, બીજ જીવામૃત, ઘન જીવામૃત એ બધાનો ઉપયોગ આપણે આજને તો કાલના 5 વર્ષ પછી કરવો જ જોઈએ ખેતરની અંદર. અહીંયા અમારે સાહેબ મરચી આવક ગયા વર્ષે પુષ્કળ હતી. મેં જ્યારે વાવી ને ત્યારે બધા એમ કહેતા કે આ દવાવાળાને મરચી નથી થતી તો તમારે ક્યાંથી થાય એમ. પણ મરચી સારી થઈ. બીજું કે ગામમાં 250 થી 300 રૂપિયામાં કિલો મરચું વેચાતું હતું તોય કોઈ લેતું નહોતું, જ્યારે આપણું લોકો 400 રૂપિયામાં મરચું લેવા તૈયાર હતા. બરાબર. આ પંચસ્તરીય વસ્તુનો અને એટલે ઓર્ગેનિક બીજું કે વસ્તુનો જેને ભાવ મરચી કરી હતી ને એને આપણું મરચું ખાધું હા ખાય છે કે ભાઈ તમારું 100% દવા વગર. એને ખબર હે કેટલી દવા નાખી, હા, કેટલા ડબલા ખાલી હા, કર્યા ખેતરમાં, એને ખબર ઘણા હે. ખેડૂતો એવા છે કે અમારું મરચું લઈ ગયા. ચમચી નાખ્યું ને મરચી નો તો વિચાર કરે કે આમાં કેટલા સ્પ્રે મારેલા. હા, મારે. ને મરચી તો કુલ દવાનું ઘર જ છે. એટલે દવા, ખાતરનું ફૂલ. એટલે આપણે આપણા ઘરને આપણે સારું ખવડાવીએ એટલી પ્રાકૃતિક કૃષિની આપણે 1 વીઘા 2 વીઘામાંથી ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ. અને મારી તમને નમ્ર અપીલ છે કે આપણે આવા જે સક્સેસફુલ ખેડૂત છે, જે પ્રાકૃતિક કૃષિમાં બહુ આગળ વહી ગયા છે, એના માર્ગદર્શન હેઠળ તમે આત્માનો સંપર્ક કરી શકો છો, ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડનો સંપર્ક કરી શકો છો. આ બધા તમારી મદદ કરવા માટે તૈયાર જ છે. એટલે તમે પ્રાકૃતિક કૃષિ કરવાની ધીમે ધીમે શરૂઆત કરો એટલે મારી નમ્ર અપીલ છે. આભાર.